અત્યાર સુધી આપણે લગભગ 30 ક્વેશ્ચન કરાવી દીધા છે. 30મો ક્વેશ્ચન છે. ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ. એક સંખ્યાના 1/4ના 1/3 બરાબર 15 હોય તો તે સંખ્યાના 40% શું થાય? ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું. એક સંખ્યાના 1/4ના 1/3 બરાબર 15 હોય તો તે સંખ્યાના 40% શું થાય? તો એક સંખ્યામાં ધારો કે જે સંખ્યા આપેલી છે એક્સ ધારી લઈએ આપણે. ક્લિયર? તો જો શું કરીશું આપણે, અહીંયા એક સંખ્યા નાનો મતલબ શું થાય, હંમેશા ગુણાકાર થશે. તો એક સંખ્યા એટલે કઈ સંખ્યા? એક્સ ધારી લીધી આપણે. ના એટલે ગુણાકાર 1/4, ના એટલે કે 1/3 બરાબર 15 થાય. બરાબર, આનું સાદું રૂપ આપો શું થાય? 4 તારી 12. ક્લિયર? અને પછી શું થશે? 15 × 12. કેમ કે તમને આ વસ્તુ ખબર જ હશે, જો આ વસ્તુ આ ભાગાકારમાં હોય તો અહીંયા જશે તો શું થશે? ગુણાકારમાં આવી જશે. ક્લિયર? એટલે 12 × 15 કેટલા થશે ભાઈ? 180. હવે 180ના 40%, 180ના 40% એટલે કે 180 કેટલા થશે ભાઈ? 180 × 40 / 100, 0 0 કટ 18 ચોક 72 કેટલા થશે ભાઈ? 72. ખ્યાલ આવે કે નહીં? તો તમારી વસ્તુ શું યાદ રાખવાની આવા ક્વેશ્ચનમાં? ના કે મતલબ શું થાય? ગુણાકાર થાય. અહીંયા પણ ના આપેલું છે મતલબ ગુણાકાર થાય. પછી બરાબર આપેલું છે તો બરાબર 15 થાય. એનો જે જવાબ આવો એના 40% કેટલા થશે? તો શું થશે? આમાં આન્સર શું આવશે? 72 થશે. ક્લિયર થઈ ગયું? આવા પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1 થી 200 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે? 1 થી 200 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો જો 2નો વર્ગ, જો 1 થી 20 વચ્ચે કીધું છે, 1 અને 200ની વચ્ચે કીધું છે. તો જો 2નો વર્ગ 4, 9, 3નો વર્ગ 9, 4નો વર્ગ 100, 5નો 25, 6નો 36, 7નો 8નો 64, 9નો 81, 10નો 100, 121, 144, 159, 196 આવશે લાસ્ટમાં. એટલે આવી સંખ્યા કેટલી હશે? 13 સંખ્યા હશે. ક્લિયર થાય છે? બંનેની વચ્ચે કીધેલું છે એટલે એ પ્રમાણે તમારે યાદ રાખવાનું રહેશે. ચાલો અહીં ધ્યાન આપો. હવે 292માં કઈ સંખ્યા ઉમેરવાથી તેને 17 વડે નિશેષ ભાગી શકાય? આવા ક્વેશ્ચન બહુ પૂછાશે. તો ચાલો 17 વડે ભાગીએ આપણે. શું થશે? અહીંયા 292 ભાગ્યા 17 કરીશું આપણે તો તમને શેષ કેટલી મળશે? તમને 3 શેષ મળશે. અહીં તમે જોઈ શકો છો શેષ કેટલી મળશે? તમને 3 મળશે. મતલબ અહીંયા તમે જુઓ, અહીંયા કઈ સંખ્યા, અહીંયા શેષ તમને કેટલી મળે છે? 3 મળે છે. એટલે કે 14 + 3 તમે કરશો તો 17 થશે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા શું કરવું પડશે? 14 ઉમેરવાથી તેને 17 વડે નિશેષ ભાગી શકાય. જો ફરીથી તમે સમજો, 292માં કઈ સંખ્યા ઉમેરવાથી તેને 17 વડે નિશેષ ભાગી શકાય? સૌથી પહેલાં ભાગાકાર કર્યો, એમાં જે શેષ મળી આપણે એમાં 17થી બાદ કરીશું તો એ જે સંખ્યા મળશે એને 17 વડે નિશેષ ભાગી શકાય. કંઈ જ નથી આ દાખલામાં ભાઈ, એકદમ ઇઝી છે. નેક્સ્ટ, મહેશભાઈના તબેલામાં અમુક પશુઓ અને પક્ષીઓ છે. તેમના માથા 32 છે અને પગ 1000 છે. તો પક્ષીઓ અને પશુઓની સંખ્યા શોધો. મહેશભાઈના તબેલામાં અમુક પશુઓ છે અને અમુક પક્ષીઓ છે. માથા કેટલા છે? 32 છે. પગ 100 છે. તો પક્ષીઓ અને પશુઓની સંખ્યા શોધો. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? જો પશુઓ અને પક્ષીઓ આપણે ધારી લઈશું. ધારો કે પશુઓ x છે અને પક્ષીઓ y છે. ક્લિયર? તો અહીંયા શું કે મહેશભાઈના તબેલામાં અમુક પશુઓ અમુક પક્ષીઓ, તેમના માથા 32 છે. તો જો માથા તો સરખા જ હોય, માથા 2 ના હોય ક્યારે, એક જ હશે દરેકના માથા. એટલે x + y બરાબર 32 થયા. પક્ષીઓનું બી માથું એક જ હોય અને પશુઓનું બી માથું એક જ હોય. ક્લિયર છે? એટલા માટે આપણે શું કર્યું? x + y બરાબર 32. પછી શું કીધું? જો એક વસ્તુ તમે સમજો, અહીંયા શું વાત? પગ. તો પશુઓના પગ કેટલા હોય? 4 હોય. પક્ષીઓના 2 હોય. એટલે 4x + 2y બરાબર 100 થયા. ક્લિયર? અને 2 વડે ભાગશો તમે તો 2x + y બરાબર 50 થશે. ક્લિયર થયું? સમીકરણ 1 અને 2ને સરખાઈ દેવાના છે. તો x બરાબર કેટલા મળે તમને? 18 મળે. તો આપણે x બરાબર શું ધાર્યું હતું? અહીંયા પશુઓ ધાર્યા હતા. તો પશુઓ કેટલા છે? 18 છે. તો 18 + y બરાબર 32 છે. ટોટલ કેટલા? 32 છે. તો y બરાબર 32 - 18 એટલે કેટલા થશે? 14 પક્ષીઓ થશે અને 18 પશુઓ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? ક્વેશ્ચન શું કહે છે અહીંયા જુઓ, ફરીથી તમને સમજાવું દઉં. મહેશભાઈના તબેલામાં અમુક પશુઓ છે અને પક્ષીઓ છે. તેમના માથા કેટલા છે? 32 છે.
પગ કેટલા છે? 100 છે. તો પક્ષીઓ અને પશુઓની સંખ્યા શોધો. આવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે હંમેશા યાદ રાખજો, પક્ષીઓ અને પશુઓના માથા જે હશે એક જ હશે, બે ના હોય ક્યારે બી. તો પશુઓ આપણે ધારી લઈશું એક્સ અને પક્ષીઓ વાય ધારી લઈશું આપણે. બંનેનો ટોટલ માથા કેટલા છે? 32 છે. ક્લિયર છે. અને પગની વાત કરીએ તો પગ કેટલા હશે? પશુઓના 4 હશે એટલે 4x અને પક્ષીઓના પગ કેટલા હશે? 2 હશે, 2y બરાબર 100. આ બે જે સમીકરણ એ તમારે સરખાવવાના રહેશે ખાલી. ક્લિયર થઈ ગયું? વેરી વેરી ઇઝી ક્વેશ્ચન અને સારો ક્વેશ્ચન છે, પૂછાય એવો છે. ચલો એક પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું. 85.314માં એકની સ્થાન કિંમત શું આવે? તમારા હોમવર્કમાં આપું છું આ ક્વેશ્ચન. 85.314માં એકની સ્થાન કિંમત શું આવે? ક્લિયર? આ તમારે આન્સર આપવાનું છે આનું. આગળ વાત કરીએ. ભાઈ આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો આવડવા જ જોઈએ. 4 ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 આપેલી છે. બીજી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? આ કોઈ ક્વેશ્ચન. તો જો સરેરાશ 40 હોય તો વચ્ચે 40 મૂકી દેવાનું. તો ઉપર એકી સંખ્યા કઈ થશે? 39 થશે અને આ બાજુ ઉપર 37 થશે. નીચે 41 અને 43 કેટલી થશે? 41 અને 43. જો આ રીતે સરેરાશ હોય ને, હંમેશા યાદ રાખવાનું સરેરાશ વચ્ચેવાળી સંખ્યા છે. તો 40 ઉપર મૂકી દીધી એકી સંખ્યા 39, આ બાજુ ઉપર મૂકી 37, અહીંયા મૂકીશું આપણે 41 અને નીચે મૂકીશું 43. ક્લિયર? તો બીજી કઈ છે ભાઈ? 39 અને ચોથી સંખ્યાનો ગુણાકાર એટલે કે 39 ગુણ્યા 43 કરો, 1677. આન્સર આવી ગયો. આ તો કોઈ દાખલો છે? એકદમ ઇઝી છે. સરેરાશમાં યાદ રાખવાનું વચ્ચેની સંખ્યા આવશે. સરેરાશમાં હંમેશા યાદ રાખવાનું વચ્ચેની સંખ્યા આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? 4 ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? આવડવું જોઈએ. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. 2 - x ભાગ્યા x + 3નો વ્યસ્તનો વિરોધી શું થાય? ચલો આનો વ્યસ્ત એટલે શું થશે? અહીંયા વ્યસ્ત એટલે x + 3 અને નીચે આવશે 2 - x. આ ઇન્ટરચેન્જ થઈ જશે. અને એનો વિરોધી, ભાઈ વિરોધી શું થાય? તો -x + 3 2 - x. આ માઇનસને અહીંયા ગુણી દો તો બી ચાલે. જુઓ x + 3 અહીંયા -2 + x થશે એટલે x + 3 / x - 2 થશે. બહુ ઇઝી ક્વેશ્ચન છે ભાઈ, કંઈ કરવાનું નથી. આ 2 - x છે અને x + 3 છે નો વ્યસ્ત. તો વ્યસ્ત ઉપર નીચે તમે કરી દો. ક્લિયર? ઉપર નીચે તમે કરી દીધું અહીંયા. ત્યાર પછી વિરોધી સંખ્યા એટલે કે અહીંયા તમે આ રીતે આ બ્રેકેટમાં અહીંયા માઇનસ તમે લખી શકો. ક્લિયર થાય છે? શું આવશે? x + 3 અને -2 - x. ક્લિયર છે? બહુ ઇઝી ક્વેશ્ચન છે ભાઈ. આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય તો આવડવો જોઈએ. અહીંયા ધ્યાન આપો. જો અહીંયા માનાક આપેલું છે. હવે માનાકની અંદર હંમેશા યાદ રાખવાનું -2 હોય એ પણ ધન સંખ્યા થઈ જાય. ક્લિયર છે? એક્સની કિંમત શોધવાની કીધી છે અહીંયા. તો આ 5 જે છે આપણે શું કરીશું? 5ને એકવાર પ્લસ લઈશું ને એકવાર માઇનસ લઈશું. ક્લિયર થાય છે? તો અહીંયા -3 જે છે આપણે પેલી બાદ લઈ જઈએ. આ કોન્સેપ્ટ ખબર હોય જો તમને સમજાય તો. બહુ બધી વસ્તુ તમને આવડવી જોઈએ ભાઈ. જો x + 3 બરાબર અહીંયા મોટું લખું. ક્લિયર? તો +3 જે છે હંમેશા આપણે અહીંયા લઈ જઈએ તો પ્લસનું શું થશે? માઇનસ થશે. ક્લિયર છે? તો x બરાબર 2 - 3 બરાબર -1 થશે. ઓકે સર. તો એકવાર પ્લસ આવશે ને એકવાર અહીંયા માઇનસ આવશે. અને બીજી વસ્તુ આ -5 મોટા છે, એની આગળ માઇનસ આપેલું છે એટલે -5 + 3 એટલે -2 આવે છે. આ -2 ક્યાંથી આવે એ પાછો ક્વેશ્ચન ના પૂછતા. ખ્યાલ આવ્યો કે નહીં? અને અહીંયા પણ જુઓ માનાકમાં છે, એકવાર પ્લસ લઈશું ને એકવાર માઇનસ લઈશું. આ વસ્તુ તમને આવડવી જોઈએ ભાઈ. આવા ક્વેશ્ચન તમને ના આવડે ને તો હું તો કહું તૈયારી છોડી દેવી જોઈએ. પ્રથમ 16 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કીધો છે. એના માટેનું સૂત્ર છે n + 1 / 2. હવે આ પ્રથમ 16 એટલે આ 16 જે છે તમારા n હશે. ક્લિયર થયો? તો 16 ભાગ્યા 2 n + 1 એટલે કે શું થશે અહીંયા ભાઈ? તો n બરાબર તમે 16 મૂકશો, 16 ભાગ્યા 2 અને બ્રેકેટમાં 16 + 1 એટલે કે 16 ભાગ્યા 2 એટલે 8 થશે. 8 × 17 એટલે કેટલા આવશે? 136 આવશે. પ્રથમ 16 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થાય? તો એના માટે આ સૂત્ર લાગુ પડશે. ક્લિયર છે? બીજા બી ઘણા બધા સૂત્ર તમને લખાવ્યા છે, જોઈ લેજો એકવાર.
એ ધ્યાન આપો 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થાય? તો n+1 ડિવાઈડ બાય 2. તો n બરાબર 50 આવશે, 50 + 1 એટલે કે 51/2. તો શું થશે અહીંયા? 1275 થશે. ક્લિયર છે? હવે જો આવો ક્વેશ્ચન પૂછાય 51, 52, 53, 100 સુધીમાં સરવાળો પૂછ્યો છે. આ સરવાળો કેટલો થાય? તો એનું સૂત્ર યાદ રાખજો. સમાંતર શ્રેણીનું સૂત્ર છે n/2 a પ્લસ છેલ્લું પદ એટલે કે l. તો જો પ્રથમ પદ એટલે કે શું થશે અહીંયા? n બરાબર અહીં કેટલા 50 સંખ્યા, n બરાબર 50 છે, 50/2 અને અહીંયા એ કેટલા છે? 51 પ્લસ છેલ્લી સંખ્યા કઈ છે? 100 છે. આનું સાદુરૂપ તમે આપશો ને ભાઈ તો 3775 થશે. ક્લિયર થયું કે નહીં? ફરીથી એકવાર સમજાવી દઉં. આ દાખલો સમાંતર શ્રેણીનો દાખલો છે 51, 52, 53, 100 સુધીમાં. તો n/2 a પ્લસ l પ્રથમ પદ, છેલ્લું પદ છે ને આ પ્રથમ પદ છે. એ બરાબર પ્રથમ પદ અને l બરાબર છેલ્લું પદ. તો n/2 a પ્લસ આ l છે. lનો મતલબ શું થાય? છેલ્લું પદ થાય. ક્લિયર છે? તો 50/2 51 + 100 એટલે કે આનો જવાબ શું આવશે ભાઈ? 3775. કેટલો આવશે? 3775. નેક્સ્ટ ક્વેશ્ચન 31 થી 40. હવે આ સંખ્યાઓ ટોટલ કેટલી થઈ? કોમન સેન્સ વાળો પ્રશ્ન છે. 10 સંખ્યાઓ થઈ એટલે n બરાબર 10 આવશે. ક્લિયર? સરવાળો કીધો છે તો સૂત્ર ફરીથી શું આવશે? n/2 a પ્લસ l. એ એટલે પહેલી સંખ્યા આવશે 31 અને l, આ l છે ભાઈ, આ શું છે? l છે. ક્લિયર થાય છે? આ જે છે l છે એટલે a પ્લસ l એટલે કે 10, n બરાબર 10/2 a બરાબર 31 પ્લસ 40 એટલે શું થશે? 5 × 71 એટલે કે 355. એ તમારો આન્સર થશે. આવા પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ વાત કરીએ 688 × 710 છે. ભાઈ આમાં સ્માર્ટ વર્ક કરવાનું. જો આ પ્રકારનું સાદુરૂપ હોય તો 688ને કોમન લઈ લો અને આ બંનેને બાદબાકી કરવાની. તો કેટલા આવ્યા? 200 આવ્યા. હવે 688 × 2 કરશો. ક્લિયર? તો કેટલા આવશે? 1376 અને 2 0 આ જે છે એ લગાવી દેવાનું અહીંયા. ઇઝી જ છે ભાઈ. ચલો એ ધ્યાન આપો. 1121માં બીજો એક અને અંતિમ એકની સ્થાન કિંમતનો તફાવત. જો બીજો એક એટલે આ રહ્યો. જો બીજો એક એટલે આ એક અને અંતિમ એક આ તફાવત કીધું છે. 100 - 1 એટલે 99 થશે. એટલે ભાઈ આવા ક્વેશ્ચન બહુ ઇઝી હોય છે. આવા પણ CCમાં પૂછાઈ ગયેલા છે આ પ્રકારના ક્વેશ્ચન. જો આવા ક્વેશ્ચન છે ને SSCમાં પૂછાય છે, SSC GDમાં પૂછાય છે આવા. આનું સાદુરૂપ આપવાનું છે. કંઈ કરવાનું નહીં. જો આ જે સંખ્યા છે ને પૂર્ણાંક સંખ્યા એ પહેલાં લખી દેવાની અહીંયા. 6 + 4 - 3 લખી દીધી. પછી આ અપૂર્ણાંક છે એ અપૂર્ણાંકવાળી સંખ્યા લખી દેવાની. 1/2 + 1/4 - 1/2. ક્લિયર થાય છે? 6 × 4 10 - 3 એટલે 7 થશે. આનું સાદુરૂપ આપશો તો આ 1/2 1/2 કેન્સલ, 1/4 રહેશે. તો આ રીતે લખી દેવાનું. મિશ્ર અપૂર્ણાંક કહેવાય આને. શું કહેવાય ભાઈ? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. ઇઝી છે, આવડે એવા જ ક્વેશ્ચન છે. ક્લિયર થાય છે? પહેલાં શું કરવાનું? આ પૂર્ણાંક જે સંખ્યા છે 6, 4 અને 3 એને આ રીતે આ ફોર્મમાં લખી દેવાનું. આ રીતે તમે લખી દો 6 + 4 - 3 અને પછી બ્રેકેટમાં તમે 1/2 + 1/4 - 1/2 આ રીતે લખશો તો તમને આન્સર મળી જશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ એક સંખ્યાને 7 ગણી કરી તે સંખ્યા ઉમેરતા 400 થાય તો તે સંખ્યા. ભાઈ આ ક્વેશ્ચન જો કોઈક સંખ્યા એટલે x ધારી લેવાની, 7 ગણી એટલે 7x થશે. ત્યાં એ ઉમેરતા કેટલી એ જ સંખ્યા ઉમેરતા જે સંખ્યા ધારી હતી ને એ સંખ્યા 7 ગણી અને જે મૂળ સંખ્યા તે સંખ્યા ઉમેરીને એનો સરવાળો કેટલો થાય છે? 400 થાય છે. મૂળ સંખ્યા કેટલી હશે? 50 હશે ભાઈ. ખ્યાલ આવ્યો કે નહીં? આ મૂળ સંખ્યા છે, આ એ સંખ્યાને 7 ગણી કરી અને આ બંનેનો સરવાળો કર્યો એટલે 8x થશે બરાબર 400 આપેલા છે, ક્વેશ્ચનમાં આપેલો છે. તો x બરાબર કેટલા થશે? 50. ક્લિયર? જો ભાઈ આ ક્વેશ્ચન જે છે આવા CCમાં પૂછાઈ ગયેલા છે. 1 થી 100 સુધી સંખ્યા લખવામાં આવે તો કેટલા અંકોની જરૂર પડે? તો 1 થી 9 માટે 9 આંકડા, 10 થી 99 લખવા માટે 180 અને 100 લખવા માટે અહીંયા જો 3 આંકડા. ખ્યાલ આવે ને? એ ટોટલ 192 યાદ રાખજો. 1 થી 100 સુધી સંખ્યાઓ લખવામાં આવે તો 1 થી 9 માટે 9. ક્લિયર છે? કેમ કે અહીંયા જો 9 થયા અને બધા આંકડા સિંગલ જ છે, એક જ છે ને અહીંયા. આમાં બધા બે આંકડા છે. કેટલા આંકડા હશે? 90 હશે, પણ બધા 1 અને 2 આંકડા છે કે નહીં? એટલે કેટલા થશે અહીંયા?
90 ગુણ્યા 2 એટલે 180. અહીંયા 3 છે પણ 100 સુધી કીધા છે એટલે 3 ગુણ્યા 1 એટલે કે 3. ટોટલ સરવાળો કરશો એટલે કેટલા આવશે? 192 આવશે. ક્લિયર થાય છે? જો આ ક્વેશ્ચનમાં તમે પહેલાં આનું સાદુરૂપ આપશો, આનો જે જવાબ આવે એનાની સાથે મલ્ટીપ્લાય કરશો, પછી આનું સાદુરૂપ આપશો જે સંખ્યા, પછી આનું આપશો. જો પહેલાં આનું સાદુરૂપ આપીશું. 2 દુ 4, 4 ને 1 5, 5 ભાગ્યા 2 તો એ શું થશે? 2 ભાગ્યા 5 થશે. અહીંયા 5 દુ 10 પ્લસ 2 એટલે 12 ભાગ્યા 5 એટલે 5 ભાગ્યા 12 થશે. છેદનો છેદ અંશમાં આવી જશે. કહે છે એટલે 12 દુ 24, 24 ને 5 બરાબર, 24 ને 5 29. તો 29 ભાગ્યા 12 છેદનો છેદ અંશમાં આવશે એટલે 12 ભાગ્યા 29. ભાઈ ખબર પડે કે ના પડે? ફરીથી તમને સમજાવું છું. પહેલાં આનું સાદુરૂપ આપો. 2 દુ 4, 4 ને 1 5, 5 ભાગ્યા 2 પણ છેદનો છેદ અંશમાં આવી જાય. ક્લિયર છે? એ રીતે 2 ભાગ્યા 5 થયું, પ્લસ 2 અહીંયા આપેલું છે. 5 દુ 10 ને 2 12, 12 ભાગ્યા 5 પણ છેદનો છેદ અંશમાં આવી જશે એટલે 5 ભાગ્યા 12. 5 દુ 24, 24 ને 5 29 થશે, 29 ભાગ્યા 12 થશે. ક્લિયર? એટલે છેદનો છેદ અંશમાં આવી જશે એટલે 12 ભાગ્યા 29 થશે. ક્લિયર? આવા ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. ચાલો અહીં ધ્યાન આપો. સાદુરૂપ આપવાનું છે. 28 ગુણ્યા 5 છે, 14 ચોક 56 થાય, 28 પંચા 140 થાય. 8 વર્ગ 64, નાખુનું વર્ગમૂળ છે ભાઈ 15નું, 14 વર્ગ 196. સિમ્પલ સાદુરૂપ 140 - 56 84 અને સરવાળો જ કરવાના છે અહીંયા એટલે 275. ક્લિયર? આવા ક્વેશ્ચન પણ પૂછાય. નેક્સ્ટ જોઈએ. જો આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ ગયા છે પણ અહીંયા તમે સિમ્પલ જ છે, અહીં કંઈ કરવાનું નથી. અહીંયા જે છે તો જો આ a સ્ક્વેર થયો અને આ b સ્ક્વેર થયો, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a પ્લસ b, a માઇનસ b, તો શું વધ્યું? a માઇનસ b. એટલે કંઈ કરવાનું નહીં ભાઈ. તમારે 0.50 - 0.48 કરશો તો 0.02 આવશે. પણ તમને આ એલ્જેબ્રાના સમીકરણ આવડવા જોઈએ. એક્સપ્રેશન કહીશું આના, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો a પ્લસ b અને બીજા કૌંસમાં a માઇનસ b. ક્લિયર થયું? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ઓકે. જય હિન્દ, જય ભારત.